श्री मुरलीधर महाराज ना निज मंदिर प्रवेशोत्सव श्रीमद भागवत सप्ताह ज्ञानयज्ञ અને 551 કુંડી મહાવિષ્ણુ યજ્ઞ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, પૂજ્ય સંત શ્રી લાલ બાપુ, ભારતીય જનતા પાર્ટીના प्रदेश अध्यक्ष श्री जगदीशभाई विश्वकर्मा, मारा साथी मंत्री श्री जेतुभाई, हमारा वडील मुरब्बी भूपेंद्र सिंह जी, किरीट सिंह जी, शंभुनाथ जी, सौ वडील मुरब्बीओ, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। जय श्री कृष्ण। पछे गामनी धार्मिक भूमि पर आजना पवित्र अवसरे उपस्थित રહેવાનું મને સૌભાગ્ય મળ્યું છે। ભગવાન શ્રી મુરલીધરજી દાદાના ભવ્ય નૂતન મંદિરના પ્રવેશોત્સવ સાથે 551 કુંડી શ્રી મહાવિષ્ણુ યજ્ઞ અને શ્રીમદ ભાગવત કથાનો મહોત્સવ એ ત્રિવેણી સંગમનો અવસર છે। એમાં પણ વિશ્વ પ્રસિદ્ધ भागवत कथाकार पूज्य भाई श्री रमेशभाई ओझाना मुख्यत्वे तेनु रसपान ए तो घेर बैठा गंगा जेवुं छे। आवा भव्य आयोजन माटे समग्र गोहिल परिवार, सेवाभावी ट्रस्ट तेमज श्रद्धाळु भक्तोने हृदयपूर्वकना खूब खूब अभिनंदन पाठवुं छुं। विश्व नेता यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी सनातन संस्कृति, धर्म और विरासतों गौरव की अपनी परंपरा विश्व में उजागर करीने धर्म संस्कार पुनर्जागरण कर्યું છે। सोमनाथ स्वाभिमान पर्व द्वारा 1000 वर्ष की अटल आस्था और पुनर्स्थान की यात्रा ने विश्वभर में सनातन धर्म गौरव साथे फरी वखत तेमणे झळकावी छे। प्रथम ज्योतिर्लिंग सोमनाथ मंदिर अनेक विनाश और आक्रमणों छतां अटल रह्યું છે તેનું સ્વાભિમાન આજે પણ દેશને પ્રેરણા આપે છે। ભગવાન શ્રી મુરલીધર દાદાજીનું આ નૂતન મંદિર પર સંસ્કૃતિ અને સંસ્કારનું પુનઃસ્થાપન કરનારું ચેતન કેન્દ્ર બનવાનું છે। આ મંદિર માત્ર एक पत्थर की इमारत नहीं पर अखंड संस्कार, श्रद्धा और समर्पण प्रतीक है। अहीं प्रगट थती भक्ति की ऊर्जा, सेवा और संस्कृति नो प्रकाश अनेक पेढ़ीओ सुधी समाज ने मार्गदर्शन पेढ़ीओ सुधी समाज ने मार्गदर्शन आपसे तेवी मने श्रद्धा है। भगवान श्री मुरलीधरजी महाराज प्रत्येनी अलग आस्था અને ભક્તિનો જે આધ્યાત્મિક વારસો અહીં વણાયો છે તે આપણને સંસ્કૃતિ સાથે જોડી રાખી છે। વિશ્વ જ્યારે આધુનિકતા અને ટેકનોલોજીની રેસમાં આગળ વધી રહ્યું છે ત્યારે આધ્યાત્મિકતાનું બળ પણ એટલું જ જરૂરી છે। મંદિર, કથા શ્રવણ અને યજ્ઞ આપણને આંતરિક શક્તિ માટેની દિશા આપે છે। જ્યારે જીવન મૂલ્યો ફૂટે ત્યારે શ્રીમદ ભાગવત આત્માને જાગૃત કરે છે અને જીવનમાં સંકટો આવે ત્યારે શ્રીમદ ભાગવત ગીતા માર્ગ બતાવે છે। બેયના મૂળમાં ભગવાન શ્રી કૃષ્ણ મુરલીધરનું જીવન સત્વજ રહેલું છે। ગુજરાત કો સદનસીબ છે। ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં વસ્યા અને આધુનિક જીવન શૈલીમાં પણ ધર્મ આચરણ આત્મસાત કરવાનું દર્શન આપ્યું છે। પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા જેવા સંત એ માટેનું જ્ઞાન यज्ञ द्वारा आपीने समाज ने संस्कारी बनावे छे। आजना पवित्र दिवसे गायत्री आश्रम गदेथर थी पधारेला पूज्य श्री लाल बापू व्यसन मुक्तिना संकल्प लेवડાવનારા છે। આજે આપણે સૌને ખબર છે કે અત્યારે યુવાનોથી માંડીને બધાએ વ્યસનના ઘેરામાં કોઈક ને કોઈક રીતે આવી જતા હોય છે ત્યારે આ સંકલ્પ આપણને ખૂબ આપણા સમાજ જીવનમાં खूब उपयोगी थवानुं छे। पूज्य लाल बापूना व्यसन मुक्तिना संकल्प अभियान ने सादर हूँ
વંદન કરું છું. જીવનમાં ઉત્કૃષ્ટ વ્યવહાર કેવી રીતે કરવો તે માટે શ્રીમદ ભાગવત અને ભાગવત ગીતા બે સમજવા જરૂરી છે. શ્રી કૃષ્ણ ભગવાને આપેલા ઉપદેશો આપણને આંતરિક શાંતિ આપે છે. આપણે ત્યાં કહેવત છે કે શ્રી રામે કહ્યું એમ કરવું અને શ્રી કૃષ્ણએ કહ્યું એમ કરવું, એટલે ભગવાન શ્રી રામનું આચરણ અને શ્રી કૃષ્ણના ઉપદેશને જીવનમાં ઉતારીએ. ભગવાન શ્રી કૃષ્ણના નામ સ્મરણ સમર્પણથી ભાવના જગાડે છે. આપણે સૌએ પણ દેશના વિકાસ માટે સમર્પણનો ભાવ રાખીને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવો છે. વિકસિત ભારતના નિર્માણની પ્રેરણા આ નૂતન મંદિર સદાય ભક્તિ, શાંતિ અને કલ્યાણ સાથે આપતું કેન્દ્ર બને એવી ભગવાન શ્રી મુરલીધરજી મહારાજને પ્રાર્થના કરીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય શ્રી કૃષ્ણ.